નમસ્તે, હું જોશી શમિતા, ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ભૂતપૂર્વ વિદ્યાર્થીની આપ સૌને નમસ્કાર કરું છું. જેનું નામ સાંભળી મારું મન થાય આતુર, જેનું નામ સાંભળી મારું મન થાય આતુર, એવું સુંદર અને રળિયામણું મારું ગુરુકુળ, એવું સુંદર અને રળિયામણું મારું ગુરુકુળ. ગુરુકુલમાં મેં અભ્યાસ કર્યો. 2022માં BA કમ્પ્લીટ કર્યું, એટલે લગભગ 2 કે 2.5 વર્ષ જેટલો સમય થયો હશે. આ સમય દરમિયાન મને ગુરુકુલ ક્યારેય ભૂલાયું નથી. જ્યારે ને ત્યારે ગુરુકુલની સ્મૃતિઓ હંમેશા મારા મગજમાં સ્મરણ થતી જ રહે છે. ખાસ કરીને વાત કરીએ તો જેવી રીતે આકાશમાં સપ્ત રંગ છે એ ખીલી ઉઠે છે, તેવી જ રીતે ગુરુકુલ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની ધારાઓ છે, સપ્ત ધારાઓ છે, દરેક દીકરીઓના મગજમાં ખીલી ઉઠે છે. એમાં ખાસ કરીને આપણે વાત કરીએ તો સર્જનાત્મક અભિવ્યક્તિ ધારાની સ્વરચિત કાવ્ય હોય, ગીત સંગીત નૃત્ય ધારાનું સોનેરું સંગીત હોય, કે પછી ખેલકૂદ યોગ વ્યાયામ ધારાની અલગ અલગ રમતો હોય, કે પછી NSS અને NCCના કેમ્પો હોય. દરેક બાબતમાં ગુરુકુલની દીકરી હંમેશા આગળ રહી છે અને દુનિયાના કોઈ પણ ખૂણે જાય તો ગુરુકુલની દીકરી છે એ પાછળ પડતી નથી. એ વાતનો મને વિશ્વાસ છે, કેમ કે હું પણ એક ગુરુકુલની વિદ્યાર્થીની છું અને ગુરુકુલે મને જે આપ્યું છે એ મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. અને ગુરુકુલ છે એ ફક્ત શિક્ષણમાં જ આગળ નહીં, શિક્ષણ તો આપે જ છે, પણ સાથે સાથે તે દરેક પ્રવૃત્તિ છે, કોઈ પણ ધારા છે, કોઈ પણ કૌશલ્ય છે એને સારી રીતે શીખવે છે. સાથે સાથે સંસ્કારોનું પણ સિંચન કરે છે. ગુરુકુલ એ જ્ઞાનનો ભંડાર છે, શિક્ષણનો સાગર છે અને સંસ્કારનો સુંદર સમન્વય છે. આમ હું મારા ગુરુકુળના સ્મરણો જેટલા કહું એટલા ઓછા છે અને એના જેટલા વખાણ કરું એટલા ઓછા છે. કહેવાય ને કે દિવસ પણ ટૂંકો પડે એમ કહું તો ચાલે, એવું મારું ગુરુકુળ. નમસ્તે, થેન્ક યુ.